હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ધોરણ 12 એનો યુનિટ 2 એમાં રીડ 2 સરસ મજાની પોયમ છે શેપર શેપડ એ શીખવા જઈ રહ્યા છે. પહેલાં એનું ટાઇટલ સમજી લઈએ. શેપ એટલે કે આકાર, શેપર એટલે કે જે આકાર આપે છે તે ઘડનાર, અને શેપડ એટલે કે ઘડાઈ ગયું. એટલે કે અહીંયા એ વાત કરી છે જે આકાર આપવા વાળો છે ને એ પોતે જ ઘડાઈ ગયો. ટાઇટલમાં તમને એટલી ખ્યાલ નહીં આવે, પણ પોયમ સમજીશું તો તમને વધારે ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે. અહીંયા હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે આના પોયટ છે એમને પોયમમાં એવું સમજાવ્યું છે. 4 સ્ટાન્જા છે ટોટલ. પોયમ છે એટલા માટે સ્ટાન્જા કહું છું. જો લેસન હોય તેને પેરેગ્રાફ કહેવાય છે. તો એમાં એ વાત કરી છે કે અમુક વખત કેવું થતું હોય છે કે વ્યક્તિમાં ઘમંડ આવી જતું હોય છે, અભિમાન આવી જતું હોય છે કે આ વસ્તુ મેં કર્યું છે, આ વસ્તુ હું જ કરી શકું છું, જોયું આ મેં બનાવ્યું છે. પરંતુ સમય જતાં એને પોતાને ભાન થતું હોય છે અને એને રિયલાઇઝ થતું હોય છે કે આ મારું ખોટું ઘમંડ હતું, અને સાચી વાતનું એને ભાન થાય છે કે હું તો ક્યાંય નથી, મારાથી પણ બીજા ઘણા સારા છે. તો ઘણી વખત સાચી બાબતનું જે ભાન થતું હોય છે ને એ જ બાબત આ પોયમમાં બતાવી છે. 4 સ્ટાન્જા દ્વારા, 4 ઘટનાઓ દ્વારા પોએટ આપણને કહેવા માંગે છે કે એમને પહેલાં કેવું અભિમાન હતું અને હવે એમનું અભિમાન જાતે અમુક સમય પછી વિઝડમ આવે છે, ડહાપણ આવે છે, સમજણ આવે છે અને પોતાનું અભિમાન જે ઉતરી જાય છે ને એની વાત કરી છે. ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઇન ડેઝ ગોન. ઇન ડેઝ ગોન એટલે પાસ્ટની વાત કરી છે કે જે દિવસો પહેલાં ગયા છે ને એની વાત કરી છે, એટલે કે ભૂતકાળની વાત કરી છે. બાય આઈ યુઝડ ટુ બી એટલે હું શું હતો? અ પોટર હુ વુડ ફીલ કે કેટલાય વર્ષો પહેલાં હું પોતે એક પોટર હતો. પોટર એટલે શું? કુંભાર. પોટ એટલે ઘડો અને પોટર એટલે ઘડો બનાવનાર એટલે કે કુંભાર હતો. હુ વુડ ફીલ કે જે એવો અનુભવતો હતો. હિઝ ફિંગર એટલે કે એની આંગળીઓ. મૂલ્ડ એટલે કે આકાર આપવો, કે જેની આંગળીઓ છે ને આકાર આપે છે. જે યીલ્ડિંગ ક્લે એટલે કે સરસ મજાની એવી સોફ્ટ, અને ક્લે એટલે માટી. સરસ મજાની ચીકણી માટીને એ પોતાની આંગળીથી આકાર આપે છે. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ એટલે ચાકડો. વ્હીલ્સ એટલે ચાકડો, એટલે કે કુંભારનો જે ચાકડો હોય છે જે ગોળ ગોળ ફરતો હોય છે અને એની ઉપર એ શું કરે છે? જે સોફ્ટ ક્લે હોય છે એને પોતાની આંગળીઓથી સરસ મજાનું જેવું ઈચ્છે એવો ઘાટ આપે છે. બટ એટલે કે વિરોધાભાસ આવી ગયો, એટલે કંઈક વિરોધી વાત કરી છે. બટ નાઉ થ્રુ વિઝડમ એટલે ડહાપણ અથવા શાનપણ એટલે કે બુદ્ધિ. પણ હવે મને શું આવી છે? વિઝડમ એટલે કે બુદ્ધિ આવી ગઈ છે. મને ડહાપણ આવી ગયું છે. લેટલી વોન પણ મોડા ડહાપણ આવ્યું છે, સમય લાગ્યો. પરંતુ હવે મને સાચી માહિતી સમજાઈ ગઈ છે. ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. જે મને ગર્વ હતો ને કે અમારી આંગળીઓથી હું સરસ મજાનો આકાર આપી શકું છું, તો જોરદાર કુંભાર છું, હું જોરદાર પોટર છું, હું સરસ મજાનું કંઈક મસ્ત બનાવી શકું છું. આ જે મને અભિમાન હતું ને, પ્રાઇડ એટલે કે અભિમાન, એ ડાઈડ અવે હવે મૃત્યુ પામ્યું છે, એટલે કે જતું રહ્યું છે. આઈ હેવ સીઝડ એટલે કે બંધ કરવું. હવે મેં બંધ કર્યું છે, સ્ટોપ કરવું. શું સ્ટોપ કર્યું છે? ટુ બી અ પોટર. હવે મેં કુંભાર બનવાનું બંધ કર્યું છે, પોટર બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન એટલે શીખી ગયો છું. શું શીખી ગયો છું? ટુ બી ધ ક્લે એટલે કે માટી બનવાનું શીખી ગયો છું. મારું અભિમાન ઓગળી ગયું છે. હવે હું પોતે કુંભાર બનવાનું બંધ કરી દીધું છે. હું પોતે માટી બની ગયો છું, એટલે કે ભગવાનના શરણે ગયો છું. હે ભગવાન, તમારી જેવી ઈચ્છા હોય ને એવું મને બનાવી દો. હું તમારી શરણે આવી ગયો છું. હવે માટી બની ગયો છું. તમારે મને જેવો આકાર બનાવવો હોય ને, મને જેવું બનાવો ને એવું તમે બનાવી દો, એવું કહે છે. ચલો નેક્સ્ટ સ્ટાન્જા જોઈ લઈએ. ઇન અધર્સ ડે એટલે એ જ વાત કરીએ છીએ કે પહેલાંના દિવસમાં આ યુઝડ ટુ બી, યુઝડની જગ્યાએ આપણે વોઝનો ઉપયોગ કરી શકીએ છીએ. હું શું હતો? અ પોયટ એટલે કે હું પહેલાં કવિ હતો. કવિ અત્યારે કહે છે કે પહેલાં હું કવિ હતો. થ્રુ હુઝ પેન કે જેની, હુઝ એટલે કે જેની વસ્તુ માટે વપરાય છે. પેન કે જેની પેન
ઇન્યુમરેબલ એટલે શું? કાઉન્ટલેસ, અસંખ્ય. સોંગ્સ વુડ કમ કે જેની પેન દ્વારા અસંખ્ય સોંગ બન્યા. હે ને કે હું પહેલા પોએટ હતો અને મારી પેનથી મેં ઘણા બધા સોંગ બનાવ્યા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન એટલે માણસો, પુરુષોની વાત નથી અહીંયા. માણસોના વિન એટલે જીતવા. શું? હાર્ટ. માણસોના હૃદય જીતવા માટે મેં ઘણા બધા સોંગની રચના કરી. કેમ? આઈ વોઝ પોએટ. એ વખતે હું પોએટ હતો અને મેં ઘણા બધા સોંગની અહીંયા રચના કરી. બટ નાઉ થ્રુ અ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે શું થયું? હવે ફરીથી મને એક નવું નોલેજ મળી ગયું છે. ન્યૂ ગોટ નોલેજ, એક નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. હવે મને એ નોલેજ પ્રાપ્ત થયું છે જે પહેલાં નહોતું. અત્યારે મને જે નોલેજ પ્રાપ્ત થયું છે, હેડ નોટ હેડ સો લોંગ, એ પહેલાં હતું નહીં. આઈ હેવ સીઝડ એટલે મેં બંધ કર્યું છે. સીઝડ મેં પહેલાં સમજાયું તો સ્ટોપ, કે મેં બંધ કર્યું છે. ટુ બી અ પોએટ, હવે મેં કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે હું શું બનવાનું શીખી ગયું છું? સોંગ. હવે મારે કવિ નથી બનવું, મેં બંધ કરી દીધું કવિ બનવાનું, મારે હવે તો સોંગ બનવું છે. સોંગ એટલા માટે કે ઘણા બધા સોંગ હશે, હે ને, પણ આપણને છે ને એ સોંગ કોણે લખ્યા ને એ ઘણી વખત યાદ નથી હોતું, ખબર એ નથી હોતી. કેટલાય સોંગ એવા હશે એ કોણે બનાવ્યું એ ખ્યાલ નહીં હોય, પણ સોંગ યાદ હશે. સોંગ આપણે ગાતા હોય છે, આપણા હોઠ ઉપર હોય છે, હૈયે હોય છે, પરંતુ એ સોંગ લખનાર નથી હોતા યાદ. એટલે કવિ કે છે મને હવે ભાન થઈ ગયું છે કે હું પોતે સોંગ બની જાઉં ને તો લોકો મને યાદ કરશે, એમના હોઠે હું ચડીશ. કવિ હઈશ તો જલ્દી યાદ નહીં કરે, પણ સોંગને યાદ કરશે, એમના હોઠે હું રમીશ. એટલા માટે હવે મારે સોંગ બનવું છે, મારે પોએટ બનવાનું મેં બંધ કર્યું છે. આ સેકન્ડ સ્ટાન્જા છે. હવે નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ. I was a fashioner of swords in days that now are gone. I was એટલે કે હું હતો. ફેશનર એટલે અહીંયા એનો મતલબ છે મેકર, બનાવનાર, ઘડનાર. ત્રણે સમાનાર્થી છે, શેપર, ફેશનર અને મેકર. તો હું પહેલાં બનાવનાર હતો. શું? ઓફ સ્વોર્ડ્સ એટલે તલવાર. હું પહેલાં તલવારો બનાવનાર હતો. ઇન ડેઝ એટલે કે પહેલાંના દિવસોમાં. ધેટ નાવ આર ગોન એટલે જતા રહ્યા છે. નાવ આર એટલે અત્યારે એ દિવસો જતા રહ્યા છે. પહેલાં હું મેકર હતો. શું બનાવતો હતો? તલવારો બનાવતો હતો. એ દિવસો અત્યારે જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, કેવી તલવાર બનાવતો હતો? 100 એટલે 100 થાય છે, પણ અહીંયા અગણિત વાત કરે છે કે ઘણા બધા બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધના મેદાનોમાં ગ્લિટર્ડ એટલે ચમકતી હતી. શું ચમકતી હતી? જે એ તલવાર બનાવતો હતો ને એ તલવારો ચમકતી હતી. એટલે અહીંયા વાત કરે છે કે પહેલાં હું તલવાર બનાવનાર હતો, અને કેવી તલવાર બનાવતો હતો? એને ગર્વ હતો, એનો અભિમાન હતું, એને પ્રાઇડ હતું કે જે ઘણા બધા બેટલફિલ્ડ્સ એટલે કે યુદ્ધના મેદાનોમાં ગ્લિટર્ડ એટલે ચમકતી હતી. એન્ડ ગ્લીમ્ડ એટલે ઝબકતી હતી. એન્ડ શોન એટલે ચળકતી હતી. ત્રણે અહીંયા સમાનાર્થી શબ્દો છે કે ચમકતી, ચળકતી, ઝબકતી એવી જોરદાર તલવાર હું બનાવતો હતો. એનો મતલબ એમ કે એકદમ અણીદાર, શોભાના ગાંઠિયા જેવી તલવાર નહીં કે લગ્નમાં લઈને ફરતા હોય એવી તલવારની વાત નથી કરી. અહીંયા એવી તલવારની વાત કરી છે કે જેનો ખરેખર ઉપયોગ કરવાનો છે. અને આમ યુદ્ધના મેદાનમાં લઈને ગયા હોય ને તો સામાન્ય અડી જાય તો માથું ને આંગળીને બધું કપાઈ જાય ને એવી વાત કરી છે કે એવી જોરદાર, અણીદાર, ચમકતી, ચળકતી એવી તલવાર હું બનાવતો હતો. બંને સાઈડથી જોરદાર, અણીદાર. એવું મને ઘમંડ હતું કે હું જેવી તલવાર બનાવું છું ને એવું તો કોઈ ના બની શકે. એવી જોરદાર હું તલવાર બનાવતો હતો. બટ નાવ, પણ અત્યારે શું થયું છે? ધેટ આઈ એમ બ્લિમ્ડ વિથ, હું ઉભરાઈ ગયો છે. બ્લિમ્ડ એટલે છલકાઈ જાઉં, ઉભરાઈ જાઉં. શેનાથી ઉભરાઈ ગયો છું? ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ એટલે ભગવાનની શાંતિ મારામાં હવે આવી ગઈ છે. હવે હું છલકાઈ ગયો છું. એ ગર્વ હવે મારે નથી લેવો.
મારી શાંતિમાં હું આવી ગયો છું, અંદર મારી અંદર શાંતિ ભરાઈ ગઈ છે. આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર. અને સીઝડ કર્યું છે એટલે મેં સ્ટોપ કર્યું છે. શું સ્ટોપ કર્યું છે? ટુ બી સ્વોર્ડ મેકર એટલે કે તલવાર બનાવનાર હું હવે બંધ થયો છું, સ્ટોપ થઈ ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી સ્વોર્ડ અને પોતે તલવાર બની ગયો છું. જે અભિમાન હતું કે આ તલવાર હું જ બનાવી શકું, આવી જોરદાર એ અભિમાન હવે મારું પૂરું થઈ ગયું છે. મારી અંદર છલકાઈ ગયું છે, ભગવાનની શાંતિ છલકાઈ ગઈ છે અને હવે હું પોતે જ એક તલવાર બની ગયો છું. એનો મતલબ એમ કે મારી અંદર જે અગણિત જે ઘમંડ હતું ને એ હવે મેં પૂરું કર્યું છે. હવે મારી અંદર મને એવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એવું નોલેજ મળ્યું છે અને મને શાંતિનો અહેસાસ હવે મારી અંદર હૃદયમાં શાંતિ ફેલાઈ ગઈ છે. એટલે હું પોતે તલવાર બની ગયો છું. બાયગોન્સ ટાઈમ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. બાયગોન્સ એટલે કે એ જ વાત કરી છે કે જતા રહ્યા એ દિવસોમાં. બાયગોન ટાઈમ્સ એટલે કે જે દિવસો વીતી ગયા છે એ દિવસોમાં આઈ યુઝડ ટુ બી, હું શું હતો? અ ડ્રીમર એટલે કે સપન જોનાર હતો. Who would hull on every side and insolence on emerald and pearl. કે જે શું કરતો હતો? Who would hull એટલે કે ફેલાવતો હતો. On every side એટલે કે દરેક બાજુ. and insolence એટલે કે ઘમંડ. of emerald and pearl. emerald એટલે રત્નો અને pearl એટલે મોતી. કે જ્યારે હું સ્વપ્ન જોનાર હતો એટલે કે એ સ્વપ્નમાં હું રાચતો હતો કે મને ઘમંડ હતો. ઇન્સોલન્સ એટલે કે મારી અંદર ઘમંડ હતો કે દરેક સાઈડ હું શું ફેલાવું છું? રત્નો અને મોતી ફેલાવું છું. એનો મતલબ એમ કે હું એટલો પૈસાદાર છું, હે ને, મારી જોડે એટલા પૈસા છે, એનો મને ઘમંડ હતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ. પણ હવે શું થઈ ગયું છે? આઈ એમ નીલિંગ. નીલિંગ એટલે ઘૂંટણીએ. હું હવે ઘૂંટણીએ પડી ગયો છું. ઘૂંટણીએ પડી ગયો છું એટલે શું? કે મેં શરણાગતિ સ્વીકારી લીધી છે. તો કોની શરણાગતિ સ્વીકારી લીધી છે? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે સર્વશક્તિમાન એટલે ભગવાનની વાત કરી છે, ગોડની વાત કરી છે કે હવે મેં ભગવાનના ચરણોમાં મારી શરણાગતિ સ્વીકારી લીધી છે. આઈ હેવ સીઝડ એટલે મેં હવે પૂરું કરી દીધું છે. સીઝડ એટલે બંધ કરી દીધું છે. ટુ બી ધ ડ્રીમર સ્વપ્ન જોનાર હવે હું બંધ થઈ ગયો છું. હવે મેં સ્ટોપ કરી દીધું છે કે હું પોતે સ્વપ્ન જોનાર છું. એ સ્વપ્નમાં હું રાચતો હતો એ હવે મેં બંધ કરી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન્ડ એટલે કે મેં હવે શીખી લીધું છે ટુ બી ધ ડ્રીમ એટલે હું પોતે સ્વપ્ન બનવાનું હવે હું શીખી ગયો છું. તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો, 4 સ્ટાન્જા આપ્યા છે અહીંયા હરિનાથ ચટ્ટોપાધ્યાય અને 4 સ્ટાન્જામાં બહુ મસ્ત મજાની વાત કરી છે. પહેલા સ્ટાન્જામાં આપણને પોટર દ્વારા કહ્યું છે કે મને પહેલાંથી એક અભિમાન હતું કે મારા જેવું સરસ કોઈ કામ ના કરી શકે, હું જ સરસ મજાનું ઘાટ આપીને બનાવું છું, એ મારો ઘમંડ પૂરો થઈ ગયો છે અને હવે હું પોટર બનવાનું બંધ કર્યું છે અને હું પોતે માટી બની ગયો છે કે ભગવાનને મને જેવું બનાવવું હોય ને બનાવે. બીજામાં શું બતાવ્યું છે કે હું કવિ હતો એટલે મને બહુ ઘમંડ હતો કે સરસ મજાના ગીતો બનાવું છું, પણ એ ઘમંડ મારું પૂરું થઈ ગયું છે ને હું પોતે ગીત બની ગયો છું. ત્રીજામાં શેની વાત કરી છે કે હું સર્વશક્તિમાન છું, હું તાકાતવાળો છું, સરસ મજાની તલવારો હું જ બનાવી શકું છું, એ ઘમંડ મારું પૂરું થઈ ગયું છે ને હું પોતે તલવાર બની ગયો છું. અને ચોથા સ્ટાન્જામાં વાત કરી છે કે મારી જોડે આટલી બધી સંપત્તિ છે, હું જ પૈસાદાર છું, એ ઘમંડ મારું પૂરું થઈ ગયું છે અને હું પોતે જ એક સ્વપ્ન બની ગયો છું. તો 4 સ્ટાન્જા દ્વારા એક હરિનાથ ચટ્ટોપાધ્યાય મસ્ત એક વાત કરી છે કે ભલભલાનો સમય છે ને બદલાઈ જાય છે. ક્યારેય ઘમંડમાં રાચવું ના જોઈએ. એક નાનો કોરોના આવ્યો હતો અને બધાએ એના પાઠ શીખી લીધા છે કે ઘણી બધી સંપત્તિ ભેગી કરી હોય, ઘણી બધી વસ્તુ આપણા માટે મારી છે કરી છે, પણ કેટલાય લોકો એક નાના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે અને જેવા હતા એવા ને એવા એ જતા રહ્યા છે. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જતા રહ્યા છે. એટલે ક્યારે પણ કોઈ બાબતનો ઘમંડ કરવો નહીં, કારણ કે આ ભગવાનની છડી છે કે ગમે ત્યારે ગુમાવે ને તો ગમે તેવાના ઘમંડ ઉતારી દે છે. તો આ સરસ મજાની પોયમ દ્વારા આપણે આજે શીખ્યા છે. જોતા રહો મારી ચેનલમાં, શીખતા રહો અને વધુને વધુ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ.